विचार આવ્યો હતો કે औरन को डूबत देख के कबीरा हसे न कोई अपनी नाव मझधार में कौन जाने क्या होय। પછી તમે નીકળ્યા બહાર નહીં મુંબઈ ફોન તો પહેલાં કરવો કે ભાઈ આવું થયું છે, અમારો ડબ્બો જ નીકળી ગયો સાઇડિંગમાં, અમે કેમ પહોંચીએ? ત્યાં વળી અહીંથી સમાચાર આવ્યા કે ભાઈ અમે તમારો સંપર્ક કરવા ક્યારના મથી છીએ અને તમે આ કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો। કાલે 28ની મારી ખરેખર ફ્લાઇટ હતી મુંબઈથી રાજકોટની, પણ ડૉક્ટર HL ત્રિવેદી સાહેબનો ફોન આવ્યો, કિડની હોસ્પિટલમાં એને જીવન અર્પણ કર્યું સાહેબે। આ તમને ન ખ્યાલ હોય તો કહી દઉં, કેનેડાની ધીકતી કમાણી છોડી, કેનેડામાં સાહેબનો બંગલો હતો ને એમાં 100 મોટા વૃક્ષો હતા, આવા વૈભવી જીવનનો ત્યાગ કરીને આવ્યા અમદાવાદ, આવ્યા મુંબઈથી, અને કેનેડાથી મુંબઈથી ત્યાંથી અમદાવાદ આવી અને એણે જીવન અર્પણ કર્યું। 2 કરોડના ખર્ચે કિડની હોસ્પિટલ બનાવી। સાહેબ કે તમે રાજકોટ જાઓ એના બદલે આવો અમદાવાદ, મને એને ટિકિટ મોકલી દીધી। હવે હું નીકળવાનો હતો ત્યારે સાહેબનો ફોન આવ્યો કે 28 અનુકૂળ નથી, તમે 31મી આવજો। તો એવું અમારે તો બને જ છે, પણ વાત એ છે એટલે જ્યારે સાહેબને કાર્યક્રમોની જરૂર પડે ત્યારે અમે એને આપવા બંધાયેલા છે। હું એક નહીં, બધા ભીખુદાન છે, અભયસિંહ રાઠોડ છે, મારા મધુસૂદન વ્યાસ છે, કારણ કે એક સારું કાર્ય માણસ કરે છે, બને તો એને સહકાર આપવો, એ ન બને તો એની પ્રશંસા કરવી, અને એ ન બને તો ટીકા તો ન જ કરવી। કારણ કે જીસસ ક્રાઇસ્ટ એમ કહેતા હતા કે દીવાને ઉકરડા માથે મૂકીને એના ઉપર હુંડલો ન ઢાંકી દેવાય। એ જેટલી સારી વાતનો જેટલો વધુ પ્રચાર થાય ને એ વધુ સારું છે। અને તમે જોજો, સજ્જનો રહ્યા ને એ નિષ્ક્રિય હોય છે, દુર્જનો રહ્યા એ સક્રિય હોય। દુર્જનો હોય નિષ્ઠાવાનો, એક બીડીનો બંધાણી હોય 10 ને કરી દે, એક અફીણનો બંધાણી, એક શરાબી હોય, એની સંખ્યા વધારતા જેવો। તમે સારું પુસ્તક વાંચ્યું હોય તો કયો નહીં બીજાને। ને તુલસી ઇસ સંસાર મેં પાખંડી કી માંગ, ગલી ગલી ગોરસ ફિરે મદિરા बैठी बिकाय। દૂધ દહીં છાશ શેરીએ શેરીએ વેચવા જવું પડે, અને ઓલું તો લેવા જવું પડે। અને પીનારા પી પીને પછી એવી ડાઈ ડાઈ વાતો કરે, ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં। કોને નક્કી કરવાની બે? 2 જણા દારૂ પીને આલ્યા જતા, એક ઝાડ આવ્યું તો ઝાડ માથે ચડી ગયા, પાછા ડાળે ટીંગાણ, થોડીક વાર થઈ તો ભૂફ દઈને હેઠો પડ્યો, એ પડ્યો પડ્યો બીજાને કહે હું પાકી ગયો। ઓલો વળી હમણાં હું પાકી જઈશ। 3 જણા તો બારમાં ગયા ને પીવા એટલો પીધો ને 1 બોટલ હારે લીધો ને પાછા ગેસ્ટ હાઉસમાં આવ્યા, પાછા ભાગ મત પાડ્યો કે આટલો આનો, આટલો આનો ને આટલો આનો, 3 ભાગ પાડ્યો। ઓલા આવીને હુતા ને એક ઉઠ્યો, બધાનો પીને હુઈ ગયો। સવારના પોરમાં બાઈ જાઓ, ઓલા કે તું બધાનો એકલો કેમ પી ગયો? ઓલો કે હું તો મારો ભાગ પીતો હતો, તમારા ઉપર નડતા હતા। પણ લાઓ ત્સે એમ કહેતા હો, ચીનના જગવિખ્યાત ફિલસૂફ લાઓ ત્સે, એની એટલી જ વાત હતી કે ક્યાં અટકવું એટલી જ જો જીવનમાં ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય। કેટલામાં પેગ પછી અટકી જવું એ જો શરાબીને ખબર હોય, કે કેટલું જીચ્યા પછી બાજી હંકેલી લેવી એ જો જુગારીને ખબર હોય, અને કેટલા ખોટા કેસ લડ્યા પછી સાચા કેસ કાં લડવા કાં વકીલાત છોડી દેવી એ જો વકીલને ખબર હોય। એક જણો ખાલી અમેરિકામાં $2.5 જ માંગતો, ગરીબ માણસ પાસે,
ઓલો $2.5 આપીએ કેમનો? તો એ કે દઈ દે પૈસા. ભાઈ નથી મારી પાસે. તો હું કેસ કરું. વકીલ તરીકે લિંકનને રાખવા આવ્યા. અબ્રાહમ લિંકન કે ભાઈ શું છે? તો કે $2.5 હાટું કેસ કરવો. ભલામણા $2.5 હાટું ગરીબ માણસને હેરાન કરાય? તો કે ના, બસ મારે દેખાડી દેવું. તો લિંકને કીધું કે મારી ફી $10 છે. તમારી ફી ગમે એ હોય, હું ફી પહેલાં લઉં છું. એટલે ઓલે $10 એને આપી દીધું. લિંકન સીધા ગરીબ માણસને ત્યાં પહોંચ્યા અને એને $5 આપ્યા. હાલે, $2.5 ઓને દઈ દેજે, $2.5 તું રાખજે. $5 લિંકને રાખ્યા. ઓલો આવ્યો તો આને પહેલી જ મુદ્દે $2.5 આપી દીધા. પણ આ સમસ્યા હલ કરી કહેવાય. જો લેણિયાતને $2.5 મળ્યા, ઓલા ગરીબને દેણું પતી ગયું, પાછા $2.5 મળ્યા, અને લિંકનને $5 મળ્યા. કારણ કે એને વકીલે આટલું તો કામ કર્યું. અમારે 2 વકીલ કોર્ટમાં બાજ્યા. બોલો, એક કે તમે મૂર્ખ છો, તો બીજા વળી કે તમે ગધેડા છો. પણ મેજિસ્ટ્રેટ સાહેબે કીધું કે ઓર્ડર, ઓર્ડર, તમે લોકો એ ભૂલી જાઓ છો કે હું અહીં બેઠો છું. અને આવો જ આપણા દેશનો કેસ. ગરીબ વિધવા હતી ને એના ઉપર કેસ કરવા માટે વકીલની તપાસ કરી. એટલે વકીલ સાહેબને કીધું કે તમે કેસ લડો. તો કોના, કઈ જાતનો કેસ છે? તો કે એક વિધવામાં છે કેસ કરવો. એટલે એણે કહી દીધું, વિધવા ઉપર કેસ કરવા માટે હું વકીલાત નથી કરતો. આ વકીલનું નામ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી, એ ભારતના રાષ્ટ્રપતિ થયા, ઓલા અમેરિકાના પ્રેસિડેન્ટ થયા. 59માં 58માં હું સર્વિસમાં રહ્યો ને 1959માં વિદ્યાર્થીઓની ટૂર લઈને હું ગયો અને રાષ્ટ્રપતિ ભવનમાં અમે પત્ર લખ્યો. 20મી મે અમે પહોંચ્યા દિલ્હી. ત્યાં અહીંયાથી રાષ્ટ્રપતિ ભવનમાંથી પ્યુન આવ્યો. નામ મારું પૂછ્યું ને આલ્યો કે કરો સહી ને આ પત્ર. રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં અમને મુલાકાત આપી રાજેન્દ્ર પ્રસાદ. બોલો, પણ એટલા ભલા કે અહીં દ્વારકાધીશના દર્શને આવવાના હતા ને એમાં સેક્રેટરી નવા બૂટ લઈ આવ્યો. એમ સાહેબે પૂછ્યું કે કેટલી કિંમતના છે? આની કિંમત શું? તો કે ₹30 છે. એટલે રાજેન્દ્ર બાબુ કે ગરીબ દેશને આટલા મોંઘા બૂટ ન પહેરાય, એના પ્રમુખને આવા કિંમતી બૂટ ન પોસાય, દઈ દો પાછા. ₹21 સુધીની કિંમતના જ પહેર્યા. ફરી ફરીને આ વાતો યાદ આવ્યા કરે છે. મણિબેન, મહાવીર ત્યાગીને, સુશીલા નૈયર ને બધા બેઠેલા. મહાવીર ત્યાગીએ મણિબેનની મજાક કરી. મણિબેન એટલે સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી. કે તમારો હાડલો એવો છે મણિબેન કે રસ્તામાં ઊભા રહ્યો ને તો કોક આનો 2 આના આપતા જાય. એટલે ઓને કીધું સુશીલાબેને કે ભાઈ આ રેંટીઓ કાતે, પછી એમાંથી ખાદી તૈયાર થાય, સરદાર સાહેબના જબ્બા, ધોતી, એવું બધું થાય. ત્યારબાદ કે એમને જે ઈ ફાટે એના થીગડા આની સાડીને દેવાય. અને 562 રાજ્યોનું વિલીનીકરણ કર્યું. સમ્રાટ અશોક કે અકબર કે સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત, કોઈનું આવું વિસ્તૃત રાજ નહોતું. સરદાર પટેલે જે સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું ને, અને સરદાર સાહેબે કીધું કે એનો બાપ કમાતો નથી, અને જેનો બાપ કમાતો ન હોય એની દીકરી પાસે ક્યાંથી હોય સાડલા ને આવા પહેરવા. પાર્લામેન્ટમાં જે ફોટો છે ને, જે ખેસ એને રાખ્યો જબામાંથી, એ 15 વર્ષ જૂનો. બોલ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવનમાં જ મારે અહીંયા કાર્યક્રમ ને ત્યાં મેં આ ઉદાહરણ આપ્યું હતું. તો એક વાત બીજી એ છે કે આવી વાતો કહેનારો કોક વર્ગ હોવો તો જોઈએ જ, અને આ યુવાનોને ખબર પડવી જોઈએ. નથી હું આજ કહેવાનો રસિક શણગારની વાતો, પુરાણી પોથીઓ કોલી પ્રભુ અવતારની વાતો, નથી કહેવી અમીરી કે ગરીબી ઠાઠની વાતો, જમાનો આજ માંગે છે સબળ સંસ્કારની વાતો. તો આવો ઇતિહાસ હતો આ દેશનો, આવા રાષ્ટ્રભક્તો હતા.
એની કમસે કમ જાણ તો થવી જોઈએ. નહીતર એ એમ જ માનશે કે આવો જ સમાજ છે. એટલે પ્રસંગોપાત આવા ઉદાહરણો યાદ આવે છે અને સુંદર ઉદાહરણો હોય છે. દયામાં કરુણામાં ફેર છે. દયામાં દંભ હોઈ શકે. ગરીબ વિધવાઓ છે ને આપો આપો, ગરીબ વિદ્યાર્થીઓ છે ને આપણા તરફથી આપો પુસ્તક. પણ કરુણા જુદી વાત છે. ભગવાન બુદ્ધ રસ્તા ઉપર જતા એક પશુને વધ સ્થાન ઉપર ઊભેલું જોયું. તો એણે પૂછ્યું કે આ કેમ અહીં રાખ્યું છે ઊભું? તો ઓલા કે એનો વધ કરશું અમે. શું કામ કરશો? તો કે અમને પુણ્ય મળશે. એટલે બુદ્ધ તરત જ પશુના સ્થાને ઊભા રહી ગયા. આને છોડી મૂકો ને મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. તો વધ સ્થાન ઉપર ઊભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક જ થઈ ગઈ. આનું નામ કરુણા છે. દયામાન કરુણામાં આટલો ફેર છે. કુંભનો મેળો, લાખોની મેદની, અને એમાં કલાકાર એક ઉદાસ ચહેરે ઉભેલો, દિલરૂબાઈના હાથમાં એક સજનિયાથી નીકળ્યા. એને પૂછ્યું, પાછી કરુણતા એ હતી કે એ કલાકાર પ્રજ્ઞાચક્ષુ હતો, આંખો તો હતી નહીં. ઓલા સજ્જને પૂછ્યું કે કેમ આટલા બધા ઉદાસ છો? તો એણે કીધું કે કુંભના મેળામાં હું દિલરૂબા વગાડી અને ગાઉં છું અને રડી લઉં છું, પણ આ ધક્કામુક્કીમાં લોકોએ પાડી દીધો મને. મારા હાથ ઉપરથી હાલ્યા ગયા, હથેળી ચીરાઈ ગઈ. જો હું આમ વગાડી નહીં શકું, એટલે ઉદાસ છું. તો ઓલા સજ્જને કીધું કે એમ કરો, હું વગાડું ને તમે ગાઓ એમ બનશે? અરે તો કે રંગ રહી જાય. ભાઈ વાણે દિલરૂબા લીધો હાથમાં ને જે વગાડ્યા, સ્વરો એમાંથી રેલાવ્યા, મુગ્ધ કરી દીધાનો અને ગાયું. એવું પુષ્કળ પૈસા મળ્યા. એ તમામ રકમ સુરદાસને સમર્પણ કરીને ઓલા સજ્જને વિદાય લીધી. પણ એને એટલોય પરિચય ન આપ્યો કે મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર. આનું નામ કરુણા છે. સ્વર સમ્રાટ સાયગલ અહીં ચોપાટી પાસે નીકળ્યા, 3 અનાથ બાળકો હાર્મોનિયમ બગાડીને ગાતા. એને તો પૈસા કોણ આપે? પણ સાયગલ બેસી ગયા ચોપાટીમાં અને એણે સંગીત રેલાવ્યું. બોલો, તો એને રજૂઆત જે કરી, પછી તો પૈસા તો માણસો પુષ્કળ આપે ને. એને 3 બાળકોને આપ્યા ને એટલું જ કીધું કે અનાથ બાળકોની વ્યથા હું બહુ સારી રીતે સમજુ. તો સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો ધ વે. આ જે હકીકત છે ને એ જ જોવો તો પછી હકીકત જ માણસને માર્ગ બતાવશે. એન્ડ વેન યુ સ્ટાર્ટ ટુ ફોલો ધ ટ્રુથ યુ વિલ નોટ ફોલો એનીવન એલ્સ. જીવનનું સાદું સત્ય છે. સત્યને અનુસરવાનું શરૂ કરો ને કોઈને અનુસરી નહીં. એન્ડ વેન યુ સ્ટાર્ટ ટુ ફોલો એનીવન એલ્સ યુ વિલ સીઝ ટુ ફોલો ધ ટ્રુથ. કોઈને અનુસરવાનું શરૂ કરો ને સત્યનું અનુસરણ બંધ થઈ જાય છે. અને દરેકે એ પોતે શોધી કાઢવાનું હોય છે. આ બહુ જ સુંદર ઓડિયન્સ છે. સમજદારીનો ઘણો ઊંચો વર્ગ છે અહીં, એટલે એનો ઊંચો આંક છે. કલ્યાણજીભાઈ હતા ત્યાં સુધી હું એને ત્યાં ઉતરતો. અમે 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી બેસી રહી. મને એવા પ્રશ્નો પૂછતા કે ચિંતા એટલે શું લ્યો કયો? એટલે હું કહું કે આપણી અનિચ્છાએ જીવનમાં સર્જાયેલા એવા પ્રતિકૂળ સંજોગો કે જેમાં રહેવું આપણા માટે સહ્ય નથી હોતું, જેમાંથી છૂટવું એ આપણા હાથની વાત નથી હોતી. હા, એ બરાબર. અમેરિકામાં તમને આ શબ્દ બહુ સાંભળવા મળે, કાંઈક હોય નો પ્રોબ્લેમ. તમારે કે લોસ એન્જલસ જ પહોંચવું છે ને કાલ, નો પ્રોબ્લેમ. ત્યારે મને વિચાર આવ્યો કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ? ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન, ઇટ ઇઝ કોલ્ડ પ્રોબ્લેમ. વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર, એનું નામ સમસ્યા.
એ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી, એ અંતર જેટલું નાનું ને એટલી સમસ્યા નાની. અમારે અહીંયા ગામડાવાળાને દુઃખી ન કરી શકાય, કારણ કે એની અપેક્ષા જ તેને તને મેળે જવાની. અને ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ 3 દી જલસો મારવાનો. પણ તમે કોક દીક આવ્યા મેળે, એ કાનો ને જીવો ને ધરમસિંહ ને પૂંજો ને કૂકો ને બધાએ 2-3 મહિનાની વાર હોય ને, ત્યાં 4 આના 8 આના રૂપિયો ને એવું બચાવવા માંડે. ને એ જમાનાની વાત કરું છું, જેથી 50 પૈસા જ ટિકિટ હતી થાનથી તરણેતરની, તો અમે પોતે હાલીને જતા, વાતા લઈને અહીંયા પહોંચી જાય. અને પછી એને આવી 5 રૂપિયાની મૂડી જમા કરી હોય, પછી મેળે હાલીને ઉપડ્યો હોય, અને એને જે પછી મેળાનો આનંદ આવે, હા હા, એમાં વળી નાનકડી ખરીદી હોય એની, એને વળી રૂમાલ ખરીદવો હોય ને, એક પાવો લેવો હોય ને, દંતીઓ લેવો હોય, ભાઈબંધારે ફોટો પડાવી મઢાવીને પાછો કેડિયાની કહે બાંધવાનું હોય. અને ગામના કોઈ હાજર ન હોય ને તો ઓલા છૂંદણા છૂંદે ને, એમાં આઈ ઠેઠ જીવી નામ લખાવાનું હોય, જીવીનું નામ એને લખાવાનું હોય પાછું. ભાઈબંધ દોસ્તાર કોઈ હાજર ન હોય ત્યારે આ કાક થાય, આવું કાર્ય થઈ શકે. અને એમાં પાછી હાળી ભેગી થઈ જાય, અને એ વળી કે બને એવી મને કંકુની શીશી અપાવો. હવે આ બજેટમાં જોગવાઈ કરવી, 6 રૂપિયાના બજેટમાં પાછી એની જોગવાઈ કરવી, એટલે વળી પાછી એને શીશી અપાવે. પણ આપણને એમ થાય કે મેળાનો આનંદ આ માણસ માને, એવો ખુશખુશાલ હોય. અને અમારે આ આવે શ્રીમંત વર્ગ મોટર ઊભી હોય ને, અરે ફોરેનર્સ ઉતરે ને, આપણે વળી કંઈક તમે આવ્યા સારું કર્યું મહેમાન, તમે મેળામાં આવ્યા એ સારું કર્યું. તો કે નો નો નો, some guests arrived from USA, they are deeply interested in the fair, so I arrived with them. મેળામાં જેમ ઉપકાર કરતો હોય, ભાઈ પડ્યા જ રહેવું હતું ને, અહીંયા શું જરૂર હતી. પણ ગામડામાં શહેરમાં ફેર એટલો જ હોય છે, ગામડાના માણસો એમ માને કે ભેગા થઈને જીવી, શહેરના એમ સમજે ભેગું કરીને જીવી. ભેગું કરવામાં થઈ જાય પૂરી જિંદગી. અહીં મુંબઈમાં એક મિત્રને પૂછ્યું, બાબો કેવડો થયો? મને કે આવડો થયો. આપણે આમ કંઈક આવડો આવડો આમ કેમ બતાવે? પછી ખબર પડી કે હુતેલો જ જોયો છે. એ નીકળે સવારમાં તો બાબો હૂતો હોય, આવે ત્યારે બાબો હૂતો હોય, એટલે આમ વધતો જોયો. એટલે એને છતાંય માણસો રહે છે. ટુ લીવ હેપીલી એન્ડ ટુ એન્જોય વિથ વોટ યુ હેવ, ઇટ ઇઝ ધ આર્ટ ઓફ લિવિંગ. જેમાં છો એમાં જ રહ્યો, અને કઈ રીતે રહેવું એટલી એ જ આ જીવન જીવવાની કળા છે. બીજું તો શું આમાં છે. પણ હું કલ્યાણજીભાઈની વાત કરતો, એટલે એકવાર મેં આ વાત કરેલી, મને એને બહુ આનંદ થયો. મને કે તમે લખી લેજો, નહીંતર ભૂલી જશો. મેં કે ના, ભૂલી તો નહીં જવું, પણ હવે કોક દીક એવું ઓડિયન્સ મળશે તો હું એની રજૂઆત કરીશ. દુનિયાનો ખ્યાતનામ સંગીતકાર બીથોવન, નામ તમે જાણ્યું હશે. ઓસ્ટ્રિયાનું વિયેના શહેર, એમાં બીથોવનનો કાર્યક્રમ હતો. 2 જણા નીકળી પડ્યા વિયેનામાં. એટલે બીથોવનને એક ઘરમાંથી સંગીતના સ્વરો સાંભળ્યા. તો એણે કીધું હાલને આપણે જઈ. એનો મિત્ર કે અજાણ્યું શહેર છે, આપણને ખબર નથી, આપણે ઓળખતાય નથી, કે એમાં શું હવે આપણે કહીશું કે અમને સંગીતમાં રસ છે. એટલે 2 દાખલ થયા. પણ આમ ઘરમાં દાખલ થતાં જ બીથોવને એક નજર કરીને એનું હૃદય ભરાઈ આવ્યું. ગરીબી આંટો લઈ ગયેલી. એક જેવા તેવા કોથળામાં છે છોકરો મોચી કામ કરતો બેઠો બેઠો, અને એક યુવતી હતી દીકરી, આ છોકરાની બેન, એ વાયોલિન વગાડતી બહુ. અને બીથોવનનું ને આંસુ આવી ગયા આંખમાં. ત્યારે એ જોયું કે દીકરી પાછી અંધ હતી, અને એ વાયોલિન જે વગાડતી
ને એના ભાઈને એમ થઈ ગયું કે ઓહો આવા મોટા માણસો આવ્યા કોઈ એમ. એ કે બેસો બેસો. એને વળી વ્યવસ્થા કરીને બેય બેઠા નીચે. બીથોવન કે અમને સંગીતનો શોખ છે એટલે આવ્યા તો કે આ બહુ સારું કર્યું. દીકરીને કે વગાડો, એટલે એને વગાડ્યું ભાઈઓ. બીથોવન કે હજી એક ગીત વગાડો, એટલે બીજું વગાડ્યું. પણ અચાનક એ દીકરીએ સીધું વાયોલિન બીથોવનને ધર્યું કે તમે વગાડો. બીથોવને આર્ટ્સમાં લીધું ને ભાઈ એ તો દુનિયાનો મહાન સંગીતકાર હતો ને સ્વરો જે રેલાવ્યા મુગ્ધ થઈ ગયા. એવા આત્મા જેમ વાવ્યો હોય ને એવા સ્વરો વાવ્યો. એટલે એ અંધ દીકરીએ કીધું કે તમે બીથોવન છો કયો આ. અને બીથોવને કીધું કે હા હું જ બીથોવન છું. અને એનો ભાઈ કે હા 8 દીથી કે આ મને કે કરે છે કે બીથોવનના ઓપેરાની ટિકિટ લઈ આવીને હું એને સમજાવું છું કે આપણે આખી જિંદગી રડીને તોય આ ટિકિટ આપણે ન ખરીદી શકી. પછી બીથોવને કીધું કે હવે તમને એ જરૂર નહીં પડે, હું અહીં આવી જઈશ. આ કરુણા છે પાછી હું જે કહું છું. પછી દીકરીએ પાછું કીધું કે હજી એક વગાડો. તો સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું. અને આ ગરીબી આ પરિવારની એવી હતી કે નહોતું કેરોસીન કે નહોતો દીવો તેલ કે દીવોય હળગાવીએ કે ફાનસ કરીએ. એટલે બીથોવને ઉઠી અને એક બારી ખોલી નાખી. એમાંથી ચંદ્રનો પ્રકાશ આવ્યો અને ચંદ્રના પ્રકાશમાં એણે એ રજૂઆત કરી. પણ અદ્ભુત સંગીત હતા અને એ સંગીત અદ્ભુત હતું, એના સ્વરો અદ્ભુત હતા. બીથોવન પોતે એટલો વિવળ થઈ ગયો. એના મિત્રને કે હાલ હવે જઈને આ નોટેશન લખી નાખ. પાશ્ચાત્ય સંગીતમાં અને આપણા સંગીતમાં ફેર એટલો જ છે કે નોટેશન લખી શકાય, સ્વરબદ્ધ કરી શકાય છે લિપિમાં. આ પ્રયોગ રવિન્દ્રનાથ ટાગોરે કર્યો હતો. એણે 3000 ગીતો લખ્યા, સ્વર લિપિમાં ઉતાર્યા અને લિપિબદ્ધ કર્યા. વેગાણી પોતે જે રીતે ગાતા હતા એ જ રીતે અત્યારે નહીં ગઈ શકાય, કારણ કે આપણને સ્વરની નથી નોટેશન. બીથોવનને લખી લીધા. એ મૂનલાઇટ સિમ્ફની તરીકે આખા દુનિયામાં પ્રસિદ્ધ થયા. આ મૂનલાઇટ સિમ્ફનીની રચના જે થઈ ને એ આમ થઈ છે અને એના પાયામાં આવી કરુણા પડી છે. કલ્યાણજીભાઈને ઉતરું તો ઓલા નાના બાળકો લિટલ વન્ડર્સના નાના એને બધાની સામે બેહારે મને. પછી બાળકોને કહે કે તમે આને હ્યુમર ઉપર પ્રશ્ન પૂછો, અને મને એમ કહે કે તમે સંગીત ઉપર આમને પૂછો. નાના નાના કલાકારો હવે સંગીતનો અમારો તો ક્યાં, મારો તો વિષય નહીં પાછો. મેં તો હાર્મોનિયમ લઈને એક દી તાણીને માલકોશ ગાયો તો 3 દી બંધકોશ રહ્યો. મેં નક્કી કર્યું કે આ કર્યા જેવું કામ નથી એમ. પણ તોય આ કલાકાર મિત્રોનો સંગ તો ખરો ને. યો રહીમ સુખ હોત હૈ ઉપકારી કે સંગ, બાટન વારે કે લગે જો મહેંદી કો રંગ. મહેંદી વેચતો હોય ને એના હાથ લાલ બની જાય, અત્તર વેચતો હોય પોતે ખુશ્બુદાર બની જાય. એટલે હું એને પૂછું કે ભાઈ કરુણ ભાવ રજૂ કરવો છે તો તમે કયો રાગ પસંદ કરશો? પણ નાના નાના કલાકારો કે આહિર ભૈરવ, બીજા વળી કાલિંગડો, ભૈરવી. પછી મને એ હાસ્ય ઉપર પૂછે તો એક વોટ ડુ યુ થિંક અબાઉટ હ્યુમર, હ્યુમરિસ્ટ એવું મને પૂછ્યું. અને હ્યુમર વિશે પૂછ્યું તો હ્યુમર વિશે મને કીધું બાળકોએ કયો, તો મેં શરૂઆત જ કરી કે ધ સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. હાસ્ય જે છે ને ઈશ્વર દત્ત છે, ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ. માલિકની મહેરબાની છે, ખુદાની દેન છે. પણ એક હાવ નાની બેબી હતી, એના ઉંમર કરતાં એનું ડાપણ ઘણું વધુ હોય છે. એણે મેં કીધું ને સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ, તો એણે તરત કીધું કે ઇન અ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. હું તો ખુશ થઈ ગયો. એટલે પછી મેં આખું વાક્ય એમ જ યાદ રાખી લીધું. ને ખલીજ ટાઈમ્સે દુબઈમાં મારો એક ઇન્ટરવ્યૂ લીધો. એને કીધું કે વોટ ડુ યુ થિંક અબાઉટ ધ હ્યુમરિસ્ટ? એટલે મેં એને એટલું જ કીધું, ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ? વેર આર યોર ટીયર્સ? હાસ્યકાર થવું છે ને, ક્યાં છે તમારા આંસુ?
તો કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. પછી એ માર્ક ટ્વેઇન હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે સર્વાન્ટીસ હોય કે પછી જ્યોતિન્દ્ર દવે હોય કે ધનસુખલાલ મહેતા હોય. ધનસુખલાલ મહેતા જેવો હાસ્યકાર, પત્ની પાગલખાનામાં દાખલ કરેલા. ધનસુખલાલ વળી ટિફિન લઈને જાય. કોકે કીધું કે તમારા પત્ની તો પાગલ છે, તમે શું ટિફિન લઈને જાઓ છો, ઓળખે છે તમને? ધનસુખલાલ કે કેમ ન ઓળખે, એટલા માણામાં વાટકાનો ઘા કરે ને મને જાંટી જાય. કરુણતા છે એમાં અને હાસ્ય છે. જો તો આના જીવન રમકડા રમવાની ઉંમરે તો ચાર્લી ચેપ્લિન રમકડા વેચતો. કારણ કે જે સંવેદના પછી સુખદ હોય કે દુઃખદ, પણ જેનો અનુભવ કરાવવો હોય ને કલાકારને, એને પોતે તો અનુભવેલી હોવી જોઈએ. આ પછી રંગાએ બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. તો એ સંવેદના એને અનુભવેલી હોવી જોઈએ. ગીરના જંગલનું વર્ણન કરવું હોય તો ગીરમાં જઈને રહેવું પડે. બાણેજમાં, કનકાઈમાં, તુલસી શ્યામમાં રોકાવ, કમલેશ્વર ડેમ માટે રોકાવ જઈને, રાત પડી હોય ને મેઘલી મળી હોય ને, ક્યાંક જોગંદરની ચલમ માથેથી ભડકો દેખાતો હોય ને, ક્યાંક આવજની આંખો આમ અંગારા જેવી ચકચકતી હોય ને, એ સાંજનું ટાણું હોય ને, હિરણ નદી વહેતી હોય ને, એનામાં સૂરજના કિરણો પડતા હોય ને, એમાં કવિ દાદ જેવા અમારે બેઠા હોય ને, એ પછી લખે કે સાંજ ઢળી સરિતાના તટ પર ધીમા 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 પવન ચકોળે, અને બેઠા બેઠા ડાળે પરે બે પંખીડા રસ ઘોળે. જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી, પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી. ચાંચ ભૂલી ચકવાની ચકવીએ ડાળે કર્યું ચુંબન, પાન ખર્યું સરિતા જળમાં એના ગાલે પડ્યા ખંજર. તો આમ સાહિત્યનું સર્જન થાય છે. દોહા તો બબે પંક્તિના જ હોય છે, પણ હોર મોર નીકળી જાય. એનું ઉદાહરણ જોઈ રાધાની વેદના, વ્યથા, આક્રોશ બે જ લીટીમાં વ્યક્ત કર્યા છે કવિએ. રાધા એમ કે છે કાગડાને કે કાળજો કાઢીને ભોંય ધરું લઈ કાગા ઉડી જા, માધવ બેઠા મેળીએ ઈ ભાળે એમ ખા. વેદના રાધાની જ હતી, માધવની નહોતી. પણ રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી. હૈયાના ગોંખમાં હંગરીને રાખી, હોઠ પર કદીએ ન આણી. આ રાધાની વેદના તો દુનિયાએ જાણી. અને દ્વારિકાના સુવર્ણ મહાલય ને એનો ઝરૂખો ને એમાં કૃષ્ણ આમ એકવાર બહાર એને નજર કરી, ગોમતી નદી દેખાણી. પણ જોઈ ગોમતીને યાદ જમના આવ્યો, અને એને થયું કે જોઉં જ્યાં ગોમતી ત્યાં યાદ મને આવે ઓલા જમનાના નખરાળા નીર. કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં, મારા કાળજામાં વાગે છે તીર. લોકોને મન રોજ ઉગ્યું પ્રભાત, પણ મારે મને અંધારી રાત, કોઈ કહેજો મારા કાળજાની વાત. તો આમ જે સર્જન થાય છે ને એ અવિસ્મરણીય રહે. માનવ જીવનના ચિરંતન ભાવો જેમાં સંકલિત હોય ને એ સાહિત્ય ટકે, બાકી બીજું વછરાઈ જાય. દાદા હો દીકરી મને વાગડમાં દેજો એ હાલ્યો આવશે. દેશરે જાજો વીરા તમે પરદેશ જાજો, એક ન જાજો બેની બાર દેશરે ભરતરી. તો આ ટકી શકે છે. અને હવે તો ભાષા જ લુપ્ત થતી જાય છે એની ચિંતા શરૂ થઈ. સાહિત્યની ક્યાં વાત કરવી. અને ગુજરાતી માફ કરજો ભાઈઓ, પણ ગુજરાતીઓમાં એવા મેં જોયા એ ગૌરવથી પાછા કે માય સન ડઝ નોટ નો ગુજરાતી લેંગ્વેજ. ત્યાં તો ઠરડા થઈ જાય પાછા. આવો ઇંગ્લિશ મીડિયમમાં ભણે બાબો એમ કે એને. મારે એક આવો કાર્યક્રમ હતો, અને હું બોલું ને એ વળી એક ભાઈ એનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને બાબાને સમજાવે. મને મંડ્યો વિક્ષેપ પડવા, ભાઈ આ રવા દો. અને આ અમે બોલીએ એનું ભાષાંતર ન થાય કે ઇંગ્લિશ ઇઝ માઇટી લેંગ્વેજ, આઈ કેન ટ્રાન્સલેટ વોટ એવર યુ સ્પીક. અમે કહ્યું લ્યો કરો. ગુડા હુદી કેશવાળી જાયદી ખજૂરની પેશી જેવો વાન, આણો વળીને આવેલ વહુવારોએ હામ હામી લાજ કાઢી એવી કાનહોરી. અને રમજમ રમજમ ઠમક દઈને કોઈક નટાવો પટમાં પડે એમ ઘોડો આવીને ઊભો રહ્યો.
મને કે આનું ન થાય. મેં કીધું ભાઈ ન થાય નહીં, અમે એ કહી છીએ એમ. પણ આ જળવાઈ રહે તો સારું છે. મારી વાત એટલી જ છે કે આ લોક સાહિત્ય એને રજૂ કરનાર કલાકારો આ જો પરંપરા આમ જળવાઈ રહેતી હોય તો આ સાંભળ્યા જેવું છે. આભાર.